હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 72,568 પર 542 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 21,894 પર 184 પોઈન્ટ્સના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 47,709 પર 449 પોઈન્ટ્સના ઘટાડા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 31,215 પર 244 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 19,745 પર 155 પોઈન્ટ્સના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 36,521 પર 6.1%ના વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 56,485 પર 2.1%ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે અપર અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને બુલિશ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 70ના લેવલ પર ટ્રેડ કરી રહી છે અને હિડન બુલિશ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 21,894 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 21,900ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 22,200 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 21,700ના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 21,400 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 5% વધ્યું છે અને પ્રાઇસમાં પણ 0.85%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 18 જાન્યુઆરી 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 1,18,985 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 21,700ની સ્ટ્રાઇક પર 1,68,730 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ મૂવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ મૂવાઈ ચેન્જ કોલ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 53,437 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ મૂવાઈ ચેન્જ પુટ સાઇડમાં 21,700ની સ્ટ્રાઇક પર 1,37,888 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 21,700થી લઈને 21,600ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 22,000થી લઈને 22,200 સુધીના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો લોઅર અને અપર શેડો સાથે બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે અને હાઈ વોલ્યુમ સાથે બેરિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જે એક વીક મોમેન્ટમનું ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ 56ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, જે માર્કેટને લઈને એક સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે 48,300થી લઈને 48,500ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 47,000નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અત્યારે બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 5% વધ્યું છે અને પ્રાઇસમાં પણ 0.93%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 17 જાન્યુઆરી 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 1,58,534 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 47,500ની સ્ટ્રાઇક પર 1,82,846 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 41,919 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 47,500ની સ્ટ્રાઇક પર 87,808 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 47,200થી લઈને 47,000ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 48,200થી લઈને 48,500ના લેવલે રહેશે.